खोखरा पोलीस स्टेशन विસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો જે બાબતનો ભાર રાખીને વિદ્યાર્થીઓ છોકરાને ધમકી આપી હતી તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। એમની રજૂઆત હતી કે સત્વરે પ્રિન્સિપલ અને જે સ્ટાફ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સદર શાળામાં ફરીથી આ પ્રકારની ઘટના બની છે। એમાં ક્યાંક ને ક્યાંક સ્ટાફની જે છે એ ઉદાસીનતા અને બેદરકારી છે। ગઈકાલે જ્યારે આ ઘટના બની છે તેને 24 કલાકથી વધુ સમય થયો, તેમ છતાં સદર શાળાના પ્રિન્સિપાલ, એડમિન હેડ એમના દ્વારા અહીંયા અત્રેની કચેરીને અને જેમાં અમે વહીવટદાર તરીકે છીએ તેમને આ પ્રકારની માહિતી કે આ પ્રકારની ઘટના બની છે। 7મા ધોરણના 4 વિદ્યાર્થીઓ, 3 સામે 1 વિદ્યાર્થી વોશ એરિયામાં ત્યાં ઝપાઝપી થાય છે તેમના વચ્ચે। नहीं वो हम चेक किए उसका पास कुछ भी नहीं था ये खाली धक्का मुक्की हो गए, कुछ नहीं था। और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड नहीं लेके थे, उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ। तो तुरंत हम हेडमास्टर के पास लेके चले।